જય જવાન જય કિસાન। આજે અમારે મગફળીના અંતરપાકમાં મરચાંની ખેતી કરવાની છે ફરી, એટલે ટપક લોબી કરે છે અને અમે બધા ચા પીવા બેઠા છે। જો પૂરી ટીમ ચા પીવા બેઠી છે। ઘણા લોકો એમ કહે છે કે તમે શું ખો છો, આવું કામ કરો છો। જુઓ, ચા અને દેશી બાજરીનો રોટલો સેલિબ્રિટી પણ એ જ ખાય છે। બોલો, આપણે બાજરીનો રોટલો સારો કે પીઝા સારો? બાજરી રોટલાની મજા આવે। બાજરી રોટલામાં કેલ્શિયમ વધારે આવે, ઘૂંટણનો દુખાવો મટી જાય। એ પણ સવારનો છે પાછો, ઢાઢો રોટલો ખાવાની મજા આવે। ચા હતી। જય જવાન જય કિસાન। સેલિબ્રિટી શરમાઈ ગયા છે। બીજો બ્લોગ આપણે મોડા બનાવશું, ચા પીને ઊભા થશું એટલે કામનો પણ બતાવશું અને તે મરચાં અને મગફળીનો આંતરપાક પણ તમને બતાવશું કે કેવી રીતના કરે છે। મગફળીમાં ટપક લોબી કરી નાખી છે, હાલ જુઓ। તો બીજો મોડા બનાવશું। આ છે અમારી ઉનાળુ મગફળીનો ખેતી, જેમાં અમારે હવે મરચાંની આંતરપાકની ખેતી કરવાની છે। તમે જોઈ શકો છો, ટપક આજે લાંબી કરવાની શરૂઆત પણ કરી નાખી છે। ટપક પણ અમારે કોઈ ખાસ નવી લાવી નથી, જે જૂની પડી છે એને જ બધી રિપેરિંગ કરીને લાંબી કરી નાખી છે અને મરચાં અને મગફળીની ખેતી કરવાની છે। તો મરચાં અને મગફળીની ખેતી પણ તમને બતાવશું। જય જવાન જય કિસાન।